રાતે દેવી અને શ્રી 3:45 હોતા છે તો જુઓ હજી નીંદર થાય છે ને બહાર વરસાદ આવે છે જો કેવું સરસ છે વરસાદનું વાતાવરણ આજે વરસાદ પડ્યો છે જો કેવું સરસ વ્યૂ છે જવું પડે કે માથેરાન આબુ સાપુતારા એ ઘરે બેઠા જ છે જો સાપુતારા જેવું વાતાવરણ જો અમારા મમ્મી સ્ટેન્ડ સાફ કરે છે આજે વરસાદ આવ્યો છે તો સ્ટેન્ડમાં કપડાં સુકવવા પડશે ને મમ્મી કપડાં સુકવશે અને મને એમ કહે છે કે તું સૂઈ જા તો આવા હાહુ કોને મળે બોલો છોકરી 5 વાગે સૂતી હોય સાંજે તો એમ કે તું સૂઈ જા હવે 10 વાગે સૂતી હોય તો એમ કે તું સૂઈ જા જો વરસાદ વહી ગયા પછી પણ કેવું સરસ વાતાવરણ દેખાય છે 10 વાગ્યા છે 10 વાગ્યા છે અને બેનો હજી સૂતી છે તો મારા બાની ફરમાઈશ છે કે હું તે સૂઈ જાઉં તો હાલો આપણે સૂઈ જઈ તો રાતે 3:45 ઉતર્યા દેવી બેન અત્યારે 3:01 ઉઠ્યા છે ને 9 તૈયાર થઈ ગઈ 9:12 આવી ગયા છે તો એ મામા ઘરે જવા માટે તૈયાર થવાના છે મામા ઘર જવું ને તારે હે મામા ઘર જવું ને હા તો ફટફટ તૈયાર થઈ જવાલો અને શ્રીબેન ટીવી જોવે છે ત્યાં દેવીને તૈયાર કરી દઉં તો દેવીબેન 9 તૈયાર થઈ ગયા છે તો દેવીબેન તમે અહીંથી જમીને જાઓ કે મામાના ઘર જઈને જમશો મામાના ઘર જઈને પૂરી ખાઈશ રસ પીશ ને પૂરી ખાઈશ હારું હાલો ઓકે જાઓ મામાના ઘરે પૂરી તો મામાના ઘરે જઈને તારે ખાવું છે તો મામાના ઘરે હોય ને પૂરી હે મામાના ઘરે ઓકે મામાના ઘરે પૂરી ખાઈશ પણ તો દીદી હાટું ત્યાં નાસ્તો બનાવવો પડે કંઈ ખાવાનું બનાવવું પડે ને તો દીદી હાટું બનાવી દઉં હો આ તારા હાટું નહીં બનાવું હો તો દેવીબેન તો જાય છે મામાના ઘરે તો શ્રીબેન માટે મગનું પુડલું બનાવું છું તો દેવીબેન ખાવું છે રસ ને પૂરી તો એ મામાના ઘરે જઈને ખાય તારે શું ખાવું દેવશ્રી મામા ગોશ પૂરી તું અહીં ઘરે પુડલું ખાઈ લે મારા દીકરો હો તો દેવશ્રીબેન માટે બને છે પુડલું જો આ છે મગનું પુડલું રાતે મગ પલાળ્યા હતા અને એનું જો આવું બેટર બનાવ્યું છે એનું પુડલું બનાવ્યું છે તો શ્રીબેન માટે પુડલું બનીને તૈયાર થઈ ગયું છે ને અમારે આ એક દેવીબેનને ખબર નહીં ફ્રીજમાં શું ખજાનો હોય થોડીક વાર ફ્રીજ ખોલ્યા કરે બોલો શું છે એમાં તારે હું ખાવું છું તારે એ અત્યારે ન ખાય બધા સનપ્રાસ શિયાળામાં ખાવાનું હોય હા અત્યારે ન ખાય સનપ્રાસ મૂકી દે એ જો આ કાળા ઉનાળાનો સનપ્રાસ પરાણે રોઈને ખાય છે આમ જો અમારે ફ્રીજમાં ખબર નહીં કયો ખજાનો છે ને આ દેવીને છે થોડીક ફ્રીજ ખોલા કરે જો હું જોઈશ તારે હે દેવશ્રી તો દેવીબેન જઈ રહ્યા છે બાય બાય શું કરવા જવાનું છે જા જા ચા ને તું હવે એમાં દેવશ્રીબેનને પણ નવાઈ ગયું છે તો દેવશ્રીબેન તૈયાર થાય નીચે રમવા જવા માટે તો તારે નીચે રમવા જાવ છો ને દેવશ્રી હા હે દેવશ્રીબેન 9 તૈયાર થઈ ગયા છે અને ભેળ ખાય છે શું ખાશો તું હે તને ભેળ બહુ ભાવે હે હે હું કહું દેવીને એના પપ્પા ટી શર્ટ હકેલતા શીખવાડે છે જો ઓકે પછી એમ કરી પાછું કે ઓકે હા પછી આમ કે હા હવે આને બધું થોડુંક લે થોડુંક
હજી બસ એટલું બધું નહીં એટલું બસ હા કરે કર્યા હા ઓકે હવે આના પૂરો પાછું અહીંયા એને રહેવા દે આમાં થાય આમ એમ નહીં હા હવે અહીંથી પકડ લઈ લે આમ પકડ લઈ લે આમ બસ ઓકે હાલો પોણા 2 થયા છે. દેવીબેન કેરી ખાય છે અને શ્રીબેન 9:30 હોઈ ગયા હતા તો અત્યારે 1:30 વાગે ઉઠી ગયા છે. હવે નક્કી નહીં સવારના 5 વાગે હુવે તો હવે બેન. અને બેનને જો રાતે પોણા 2 કોકો પીવો છે તો અમે કોકો બનાવીશું. દેવી તારે કોકો પીવો છે? સારું કેરી ખાઈ ને પછી તને કોકો પીવડાવો. ઓકે ત્યાં દીદી હાટું બનાવો. તારે શું પીવું છે દેવશ્રી? કોકો. હારું હાલો બનાવો કોકો. હવે આપણે સવાર સુધી બીજું કાંઈ જ કામ નથી કેમ કે તે નિંદર કરી લીધી છે 1:30 વાગ્યા સુધી એટલે તું સવાર સુધી તો હોવાની નથી કાંઈ. તો આપણે ખાવા પીવાનું જ કામ કરવાનું છે. રાતના 2 વાગ્યા છે અને દેવશ્રીબેનને કોકો પાર્ટી ચાલે છે. જો દેવીબેનને કોકો પીવાય છે. તને આ ગાડી કોણે લીધી ગાડી? ભાવનાબાઈએ. હા તો તે ભાવનાબાને દાદાને હિંમત દાદાને થેન્ક યુ કીધું. તો થેન્ક યુ બોલો. થેન્ક યુ ભાવનાબા. થેન્ક યુ દાદા કે રાતના 3 વાગી રહ્યા છે. મને બહુ ઊંઘ આવે છે અને આ લોકોને જે રમવું છે જો રાતના 3 વાગ્યા છે અને આ લોકોને જે રમવાનું છે. હવા 3 થયા છે અને દેવીબેન હોઈ ગયા છે. અને દેવશ્રીબેનને હજી નાસ્તા પાણી હાલે છે હવા 3. દેવી એ દેવશ્રી આ દિવસના હવા 3 નથી દીકા, આ રાતના હવા 3 છે. તો હુઈ જાઓ હવે હાલો. હું કહું અમારે 3 માં દીકરીને દરરોજનું નાઇટ આઉટ હોય. દરરોજ અમે લોકો નાઇટ આઉટ કરી જાવ એ રીતના. અને જાગરણ કયો ઉજાગરા કયો કે નાઇટ આઉટ બધું આ જ છે. આવો દ્રષ્ટિ આવો દ્રષ્ટિ આવો દ્રષ્ટિ.